બોલો સ્વામિનારાયણ ભગવાનની, ગોપીનાથજી મહારાજની, દ્વારિકાધીશ કી. અનંત કરોડ બ્રહ્માંડ માલિક પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ એમનો પૂર્ણ રાજીપો, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ એમના દિવ્ય પ્રાગણ ના દિવ્ય સાનિધ્યમાંથી આ દિવ્ય આપણી યાત્રા જેની શરૂઆત થઈ, જેમની આજ્ઞા, જેમના આશીર્વાદ એવા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજંત પ્રસાદજી મહારાજ શ્રી, પૂજ્ય અશોક આદિવાળા પૂજ્ય માતુશ્રી, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, પૂજ્ય નાના લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, સભાની અંદર ઉપસ્થિત પૂજ્ય બંને બાલલાલજી મહારાજ શ્રી યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી દિગ્વિજય પ્રસાદજી મહારાજ શ્રી, અમારે કવિ ભૈયા, સમગ્ર ધર્મકુળ પરિવાર, પૂજ્ય બચુબા મોટા બેન શ્રી, બધા સમગ્ર ધર્મકુળ પરિવારના દિવ્ય રૂડા આશીર્વાદથી પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભ સ્વામી, પૂજ્ય એસપી સ્વામીના દિવ્ય માર્ગદર્શન હેઠળ આ દિવ્ય આપણી પદયાત્રા જે ભગવાન દ્વારિકાધીશના શ્રી ચરણોમાં આજે અહીંયા આવી પહોંચી છે, ત્યારે ઝાઝા કરીને દરેક ભક્તોને જય દ્વારિકાધીશ. આજ આનંદ છે વાલા ભક્તો, કારણ કે અમને બધા સંતોને એટલો આનંદ હતો કે કેમ કરીને દ્વારિકા પહોંચીએ, પણ પૂજ્ય લાલજી મહારાજ શ્રી એમની આજ્ઞા હતી કે સત્સંગની પણ જરૂરિયાત હતી ગામડાઓની અંદર, વડતાલ પ્રદેશની અંદર. બધા સંતો ધીરે ધીરે કરીને યાત્રામાં જોડાના. છેલ્લે મારા ભાગમાં થોડી ઘણી સેવા આવી. ગઈકાલે રાત્રે 8:30 વાગે બિલીમોરા સાકો ઉત્સવ હતો અને 8:30 વાગે ત્યાંથી ગાડી જે આવી છે સવારે 6 વાગે દ્વારિકાધીશના મંદિર આગળ. એક સંકલ્પ, જ્યારે જ્યારે જે સભાઓ જે સાકોત્સવમાં ગયા ત્યારે અમને બધાને એક જ વસ્તુ કીધી, કદાચ અમારો દેહ અહીંયા છે પણ અમારો જીવ તો આ પદયાત્રામાં છે. અમે સદાયને માટે ભગવાન દ્વારિકાધીશના શ્રી ચરણોમાં પ્રાર્થના કરતા. પૂજ્ય નાનાલાલજી મહારાજ શ્રી સાકોત્સવમાં પધાર્યા હોય ત્યારે એ પણ પોતે એમ કહેતા કે હું દેહે કરીને તમારી જોડે છું પણ મારું મન તો પદયાત્રીની જોડે છે. વાલા ભક્તો, ખરેખર વાલા ભક્તો, આજે એક દિવ્ય અલૌકિક, આપણે એમ કહેવાય કે ન ભૂતો પણ ભવિષ્ય તો આનાથી કેટલાય ઉજળા છે ને, એ તો આ ધર્મકુળ બેઠું એટલે આપણને ખ્યાલ છે. એટલે લાલજી મહારાજ પૂજ્ય મહારાજશ્રીનો સંકલ્પ, પૂજ્ય માતુશ્રીની દિવ્ય પ્રેરણા, આશીર્વાદ કે આપણે ભવિષ્યની વાતો તો એવી હશે કે આપણી કલ્પના નહીં હોય ને એવી વાતો હશે. વાલા ભક્તો, આ તો એક ઝાંખી છે, આ તો આપણા બધા માટે એક ઝાંખી છે. આનાથી અધિક કાર્યો આપણે વાલા ભક્તો કરવાના છે. અને આ પદયાત્રાની અંદર પૂજ્ય છપૈયા સ્વામી કહેતા બધા ચાલી નથી આવ્યા, ભગવાન દ્વારિકાધીશને ગોપીનાથજી મહારાજ લક્ષ્મીનારાયણ દેવ છોયા ધામમાં બિરાજમાન દેવોને નાચતા કૂદતા અહીંયા આવ્યા છે. વાલા ભક્તો, જ્યારે જ્યારે આ બધા ભક્તોને જોઈએ ત્યારે ખરેખર બહુ આનંદ થાય કે આ યાત્રાની અંદર ભગવાન દ્વારિકાધીશ, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આપણી આગળ ચાલતો હોય ને એમ લાગતું હતું. વાલા ભક્તો, આવી સુંદર યાત્રા. અને ખરેખર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના સ્મરણની સાથે આપણે યાદ કરીએ કે જે ધરા પર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ પોતાની માનુષ્ય લીલાને સંકેલી એવી ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના દિવ્ય સાનિધ્યમાંથી આ દિવ્ય નીકળેલી આપણી પદયાત્રા, અને જે ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતાની કર્મભૂમિ બનાવી એવી દ્વારિકાને આંગણે આપણી સમાપ્તિ થાય. વાલા ભક્તો, આ અદ્ભુત લાભ જ્યારે આપણને પ્રાપ્ત થયો છે, અને એમાં કેટલાય ભક્તો, અને આ બાળલાલજી મહારાજ મને ખરેખર વાલા ભક્તો, બાળલાલજી મહારાજ અવારનવાર જેટલા દિવસ આ યાત્રા ચાલી ને એમાં એક દિવસ એવો નહીં હોય કે પૂજ્ય આપણને યાદ ન કર્યા હોય આપણી સભાની અંદર. આજે તો ભાગ ખુલી ગયા આપણા ભાગ ખુલી ગયા. આજે દ્વારિકાધીશના દિવ્ય સાનિધ્યની અંદર
વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીનું જ્યારે દિવ્ય આગમન થયું છે. જોરદાર તાલીઓથી આપણે પૂજ્ય મહારાજ શ્રીને વધાવીએ, પૂજ્ય લાલજી મહારાજ શ્રીને વધાવીએ. ખૂબ આનંદનો દિવસ વાલો ભક્તો. ત્યારે અત્યારે વિશેષ સમય ન લેતા ભગવાન શ્રી એના ચરણમાં પ્રાર્થના કરું. ગોપી જોરદાર તાલીઓ વાલા ભક્તો. જ્યાં સુધી પૂજ્ય મહારાજ શ્રી પોતાના નિજ સ્થાન ઉપર આરૂઢ ના થાય ત્યાં સુધી આપણી તાલીઓ આજે આપણને ફળ આપવા માટે વાલા ભક્તો. પૂજ્ય મહારાજ શ્રી અત્યારે વાલા ભક્તો બસ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ શ્રી વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ દેવકી પરમ પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી એમનું પણ જોરદાર આપણે તાલીઓથી અભિવાદિત કરીએ. ખૂબ વાલા ભક્તો, આજે દિવ્ય જ્યારે આ યાત્રા આપણે અહીંયા વિરામ તરફ જવા જઈ રહી છે ત્યારે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ અને વાલા ભક્તો અમને એટલો આનંદ છે કે આજે તમને બધાને જ્યારે આ પદયાત્રી ભક્તોને જોઈએ ને ત્યારે ખરેખર એમ થાય એક એક પદયાત્રાની અંદર એમ કહેવાય કેટલાય સંતો ચાલતા હશે, કેટલાય ભક્તો આ યાત્રાનો લાભ લીધો હશે વાલા ભક્તો. આ તો એક એક યાત્રાની અંદર પૂજ્ય આ સમગ્ર આપણા પદયાત્રી અને એના માર્ગદર્શક એવા પૂજ્ય કોઠારી સ્વામી શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભ સ્વામીને વિનંતી કરું પૂજ્ય મહારાજશ્રીનું પૂજન કરશે. અને પૂજ્ય એસપી સ્વામીને પણ વિનંતી કરીશ કે પૂજ્ય મહારાજશ્રીના દિવ્ય પૂજનની અંદર બંને સંતો અહીંયા પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય એસપી સ્વામી બંને સંતોને વિનંતી પ્રાર્થના છે. પૂજ્ય મહારાજશ્રી ખૂબ દિવ્ય રૂડા આશીર્વાદ. પૂજ્ય કોઠારી સ્વામીને ખૂબ કોઠારી સ્વામીને તો એમ લાગતું હતું કે નાચતા કૂદતા એમ થાય કે એવી યાત્રા. પૂજ્ય એસપી સ્વામી ખરેખર બહુ જોરદાર. બંને સંતોને એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. અત્યારે પૂજ્ય છપૈયા સ્વામી.